विद्यार्थी मित्रों स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश लेफ्टिंग सप्लिमेंटरी रीडर રીડ 21 ફન ટાઈમ પાર્ટ 2 વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા પાર્ટ 2 માં જોની ઇઝ બિઝી ઇટ વોઝ હાફ પાસ્ટ બિઝનેસ ડેડીઝ બોઇલિંગ સુધી આપણે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો અહીંયા ફન ટાઈમ એટલે કે રમૂજ માટેનો સમય છે, એટલે એ પ્રમાણે તમે આની જે ટૂચકા આપેલા છે એ તમે તમારી રીતે તેનો અભ્યાસ કરજો। It was 8:30 in the morning. સવારે કે 8:30 વાગ્યા હતા। મોર્નિંગ નો ઓપોઝિટ ઇવનિંગ। The telephone bell rang and Lucy went to answer it. ટેલિફોન એમ કે ઘંટડી વાગી અને લુસી તેને એમ કે જવાબ આપવા માટે ગઈ। આન્સર ધ ઓપોઝિટ ક્વેશ્ચન। હેલો હુ ઇઝ ધેટ શી આસ્ક્ડ। તેણે પૂછ્યું। હેલો એમ કે કોણ બોલો છો? ઇટ્સ મી પીટર। એ તો હું એમ કે પીટર। Peter was a friend of Lucy's 8-year-old brother, Johnny. Peter ए लूसी ने कहते के 8 વર્ષના ભાઈ जॉन ने कहते के मित्र હતી। फ्रेंड નું ઓપોઝિટ એનિમી ફો। બ્રધર નું જેન્ડર સિસ્ટર। ઓ હેલો પીટર What do you want? said Lucy. Lucy કહ્યું। અરે એમ કે હેલો પીટર તારે શું કામ છે? Can I speak to Johnny? શું હું જોની સાથે વાત કરી શકું? No, said Lucy. You can't speak to him now. કે ના લુસીએ કહ્યું અત્યારે તું તેની સાથે વાત કરી શકે તેમ નથી। ટુ સ્પીક એટલે બોલવું અથવા વાત કરવી। અહીંયા હી ઇઝ બિઝી તે વ્યસ્ત છે। હી ઇઝ ગેટિંગ રેડી ફોર સ્કૂલ। રેડી એટલે તૈયાર, સ્કૂલ એટલે શાળાએ। તે શાળાએ જવા માટે તૈયાર થઈ રહ્યો છે। હી ઇઝ ઇટિંગ હિઝ બ્રેકફાસ્ટ। બ્રેકફાસ્ટ એટલે કે હળવો નાસ્તો। તે તેનો નાસ્તો કરી રહ્યો છે। ગ્રાન્ડમધર ઇઝ કોમ્બિંગ હિઝ હેર અને દાદીમાં તેના વાળ ઓળી રહ્યા છે। કોમ્બિંગ એટલે કે વાળ ઓળવા। ગ્રાન્ડમધર જેન્ડર ગ્રાન્ડફાધર। સિસ્ટર ઇઝ અંડર ધ ટેબલ પુટિંગ હિઝ શૂઝ ઓન એટલે કે બહેન મેજ નીચે છે તેને બૂટ પહેરાવી રહી છે। સિસ્ટર નું જેન્ડર બ્રધર। મધર ઇઝ ગેટિંગ હિઝ બુક્સ એન્ડ પુટિંગ ધેમ ઇન હિઝ સ્કૂલ બેગ એટલે કે મમ્મી તેના પુસ્તક એમ કે લાવી રહી છે અને શાળાની થેલીમાં એમ કે છે કે ભરી રહી છે। ગુડ બાય એટલે કે આવજે। I have got to go now. મારે હવે એમ કે છે કે જવું પડે તેમ છે। I have to hold the door open. મારે એમ કે છે કે બારણું ખોલીને પકડી રાખવાનું છે। I have to hold the door open. The school bus is coming. હવે આગળ તે કહી તે પ્રમાણે કે મારે એમ કે બારણું ખોલીને પકડી રાખવાનું છે। શાળાની બસ એમ કે આવવાની તૈયારીમાં છે। ત્યાર પછી કહે છે યુ આર હિયર એઝ એ મંકી। તું અહીં એક વાંદરા તરીકે છે। એ યંગ લાયન કેમ ટુ એ સ્મોલ ઝૂ ઇન યુરોપ। યુરોપના એમ કે છે કે નાનકડા પ્રાણી સંગ્રહાલયમાં એક યુવાન સિંહ આવ્યો। સ્મોલ નું ઓપોઝિટ બિગ। લાયન નું જેન્ડર લાયનીસ। યંગ નું ઓપોઝિટ ઓલ્ડ। In the next cage was a tired old lion which did nothing except lie about and
sleep. બાજુના કહે છે પિંજરામાં એક થાકી ગયેલો વૃદ્ધ સિંહ હતો જે પડ્યા રહેવા અને ઊંઘવા સિવાય બીજું કંઈ પણ કરતો ન હતો. Lions ought not to behave like that. સિંહોએ આ રીતે કે વર્તવું જોઈએ નહીં. The young lion said to himself. યુવાન સિંહે પોતાની જાતે કહ્યું. So he roared at all the visitors and tried to break the bars of the cage. રોર એટલે ગર્જના કરવી, વિઝિટર એટલે મુલાકાતી. અહીંયા કહે છે કે ટ્રાય પછી વિદ્યાર્થી મિત્રો ટુ વાળું ક્રિયાપદ આવે છે. તો કે તેથી તે બધા મુલાકાતીઓ સામે એમ કહે છે કે ગર્જના કરવા લાગ્યો અને પાંજરાને કે સળિયા તોડવા માટેનો પ્રયાસ કરવા અથવા પ્રયત્ન કરવા લાગ્યો. At 3 o'clock, a man brought a big piece of meat and put it in the old lion's cage. પીસ એટલે ટુકડો. કહે છે કે 3 વાગે કહે છે કે એક માણસનો એમ કહે છે કે મોટો ટુકડો લાવ્યો અને પેલા વૃદ્ધના સિંહના પાંજરા પાસે મૂક્યો. Then he put a bag of nuts and 2 bananas in the young lion's cage. પછી તેને નટ્સ એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો મગફળીના અર્થમાં લઈ લઈશું આપણે, અથવા સખત કોચલા વાળું ફળ કહેવાય છે. કે પછી તેને કહે છે કે મગફળીને કેમ કહે છે કે થેલી અને 2 કેળા કે યુવાન સિંહના પાંજરામાં મૂક્યા. The young lion was very surprised. I don't understand this, he said to the old on. કહે છે કે યુવાન સિંહે તો ખૂબ જ એમ કહે છે કે નવાઈ લાગ્યું અથવા તો આશ્ચર્ય થયું. મને કહે છે કે આ સમજાતું નથી. તેણે પેલા વૃદ્ધ સિંહને કહ્યું, I behave like a real lion. Why you lie there and do nothing and look what happens? હું એમ કે એક સાચા સિંહની જેમ જ વર્તું છું જ્યારે એમ કે તું પડ્યો રહે છે અને એમ કે કશું કરતો નથી અને એમ કે છતાંય જો શું એમ કે બની રહ્યું છે. Well, you see, said the old lion kindly, this is a small zoo. એટલે કે અલબત્ત એમ કે છે અથવા એમ કે વારું તો એમ કે સમજ. વૃદ્ધ સિંહ એમ કે નર્માસથી બોલ્યો, આ એક એમ કે નાનું પ્રાણી સંગ્રહાલય છે. They haven't got enough money for 2 lions, so in their looks you are here as a monkey. તો કહે છે કે તેમની પાસે એમ કે 2 સિંહોને ખવડાવવા માટે કહે છે કે પૂરતા પ્રમાણમાં કે પૈસા નથી. તેથી અહીં એમ કહે છે કે તેમના જે પુસ્તક જે છે એમાં એમ કહે છે કે તું એક એમ કહે છે કે વાંદરો છે. એ ગોલ્ફ બોલ એટલે કે ગોલ્ફનો દડો. The new nurse was watching her first operation in the theater and asked, who are they operating on? નર્સ એટલે કે પરિચારિકા. ટુ ઓપરેટ એટલે શસ્ત્રક્રિયા કરવી. થિયેટર એટલે અહીંયા થિયેટર જ લઈશું એટલે કે શસ્ત્ર ક્રિયાને એમ કે થિયેટરમાં નવી એમ કે પરિચારિકા તેનું પહેલું શસ્ત્રક્રિયા એમ કે જોઈ રહી હતી અને તેણીએ પૂછ્યું તેઓ એમ કે કોનું અથવા કોની એમ કે શસ્ત્રક્રિયા કરી રહ્યા છે. She was told it's some poor chap who had a ball knocked down his throat. તેને એમ કે કહેવામાં આવ્યું છે કે એમ કે કોઈ કેમ કે છે કે ગરીબ છોકરો કે જે ગોલ્ફ એમ કે દડો કરી ગયો છે. So the nurse said, એટલે કે પરિચારિકાએ કહ્યું, I suppose that poor worried looking old man waiting outside is his father. Came the answer, no,
eats that chap's ball and he is waiting to get on with his game. બાળક કે અનુમાન છે કે બાળક કે ઉભા એમ કે ચિંતાતુર એમ કે દેખાતા વૃદ્ધ એમ કે તેના પિતાજી છે તેને કે જવાબ મળ્યો ના એમ કે તો એમ કે વૃદ્ધનો દડો છે અને એમ કે તે એમ કે દડાથી એમ કે રમત ફરી શરૂ કરી શકે તેની એમ કે રાહ જોઈ રહ્યા છે. મની 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 એટલે કે પૈસા પૈસા અને પૈસા. If a man runs after money, he is money made. If he keeps it, he is a capitalist. જો કે માણસ કે પૈસા પાછળ દોડે તો તે કે પૈસાનો પાગલ કહેવાય અને જો તે કે પૈસાનો સંગ્રહ કરે તો તે કે મૂડીવાદી કહેવાય. If he spends it, he is a spineless playboy. જો તે કે પૈસા વાપરે તો તે કે મૂર્ખ એમ કે ઉડાવ ગણાય એમ કે if he doesn't get it, he lacks ambition. અને જો તે કે કમાય નહીં તો એમ કે મહત્વાકાંક્ષી નથી તેમ કે ગણવામાં આવે. If he gets it without working, he is a rotten parasite. જો તે કે કામ કર્યા વિના એમ કે પૈસા મેળવે તો કે તે બીજાના પર આધાર રહે કે પરોપજીવી ગણાય. If he gets it after a lifetime of green hard labor, he is a stupid fool who got nothing out of life. અને જો તે કે જિંદગી ભર એમ કે સખત વૈતરું કરી એમ કે પૈસા પ્રાપ્ત કરે તો તેમ કે મહામૂર્ખ ગણાય જેણે કે જિંદગી જ માણી નથી તેમ ગણી શકાય. સો વોટ્સ એ ફેલો ટુ ડુ અને તો પછી એમ કે ફેલો એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો માણસ લેવાનું છે તો પછી એમ કે માણસ એમ કે શું કરવું. ડેડી ઇઝ બોઇલિંગ. અહીંયા બોઇલિંગ એટલે કે ઉકળે છે. ડેડી એટલે પિતાજી એમ કે little Anne's father fell asleep on the sofa and began to snore. એટલે કે નાનકડા એમ કે એના પિતાજી એમ કે સોફા પર એમ કે સૂઈ ગયા અને એમ કે નસકોર એમ કે બોલાવા લાગ્યા. The child ran out into the corridor and shouted. Child નું બહુવચન children. કોરિડોર કોરિડોર એટલે કે અહીંયા વિદ્યાર્થી મિત્રો પડસાર લઈ શકાય. ટુ શાઉટ એટલે બૂમ પાડવી એટલે કે બાળક એમ કે પડસારમાં એમ કે ધસી આવ્યું અથવા તો દોડી ગયું અને એમ કે બૂમો પાડવા લાગ્યું. મમ્મી કમ ક્વિકલી, ડેડી ઇઝ બોઇલિંગ. એટલે કે મમ્મી એમ કે જલ્દીથી આવી જાય એમ કે પપ્પા એમ કે ઉકળી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રીડ 21 ફન ટાઈમ પાર્ટ 2 પૂર્ણ કરવામાં આવે છે. અહીંયા જોની ઇઝ બિઝી. ઇટ વોઝ હાફ પાસ્ટ ધેટ ઇઝ બોઇલિંગ સુધી. અહીંયા આપેલા જે સ્પેલિંગ જે છે એ તમારી નોટબુકમાં લખજો. બીજું કે વિદ્યાર્થી મિત્રો આના આધારે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ તેમજ વોકેબ્યુલરીમાંથી તમારી જાતે સેન્ટેન્સ બનાવી અવશ્ય તમારી નોટબુકમાં લખજો.